એવરીવન, કેમ છો આપ બધા? મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. હવે આપણે ભાગસી આવી ગયા છે અને હવે ભાગસીથી આપણે જવાનું હોય નાની વડાળ આપણા ગામે દાદાના દર્શન કરવા. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ભાઈ ભાભી જો આગળ જાય છે. હવે આપણે જઈએ તને આ ખેતર છે. ત્રણ ગુતલી એટલે ત્રણેય ઠીક થઈ જાય. ક્યાં છે તો ગાડીની રોડના સક્કા જામ કરીને જાય છે. હવે રાનો ભાઈ જોવો તમે હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. ગાંડલાનું હોય તો લાઈક કરી નાખજો. આખો ઘેટા પુતરા સરાવો હોય ને आपको भी बहुत मजा कराएंगे. મંદિર છે અમારું. સ્વામિનારાયણ મંદિર. અહીંયા તને મંદિર છે. હવે અમારું ઘર એને તમને પાછળથી પેલા જોઈ એટલે ઘર તો તમને ઘર જાય લાગશે જ આખો હવેલી છે. પછી જાય છે ત્યાં કોઈ
ચડન કરવાનું આપણે ટ્રિપલ લઈ અમારા ગામની સ્કૂલ જોયું તમારે હમણાં તમને બધા બતાડી ક્યાં હા જો આવી રહ્યા સ્કૂલ છે મને તો કંઈ ખબર નથી આગળ સ્કૂલ છે આવી સ્કૂલ તો હવે જોઈએ अभी भी वीडियो उतर रहे हैं स्टोरी में लगेगा। हाँ इंस्टाग्राम की स्टोरी में लगेगा आपको इंस्टाग्राम चाहिए आईडी तो आपको इधर दिख रही होगी स्क्रीन पे जल्दी फटाफट पहले उसको फॉलो करता हूँ बहुत मजा आएगा हमारा दे में तो कैसे ही હવે શ્રીફળ લઈ લઈએ હવે લઈ લઈએ એક શ્રીફળ અગરબત્તી ને આપો હાલો આપણે પેલા લઈ લઈએ બધું બાજુમાં મળશે બાજુમાં જાય બાજુમાં શ્રીફળ મળશે દુકાન અહીંયા મળશે હવે આપણે પહેલાં બધું લઈ લઈએ પછી શરૂ કરી બ્લોગ હવે ખાસો શ્રીફળ અગરબત્તી માચીસ લઈ લીધી હવે આપણે જઈએ આવશે ઘડી ખમો આપણું ઘર ભાઈ બાજુ છે આ તો અહીંયા તળાવ જવાય બધું આ એરિયો ને રબારીનો છે ને આ બાજુની હવે આપણું ઘર આવશે ડાયરેક્ટ પાછળની સાઈડ આ એરિયો ને રબારીનો છે આ બાજુ બીજા રબારી હાલો હવે પોગી જાય ઘરે નહીં કરતોલી બાજુ હવે પેલા ડેરી જતા આવી દર્શન કરી લઈ પાપાને ડેરી પોગી ગયા હવે આપણું ઘર જો ઓલી બાજુ છે અંદર હા જો તૂટેલું છે બધું દેખાતું હશે પણ તૂટેલું છે આખું ઘર दिखा ना इधर से भी आपको दिखेगा हेलो बाबा डेरिया पोगी या जो જો તો પકડો તો પગમાં કાંટો ખૂટી ગયો શૂઝ નથી અલે દેહમાં બહુ વાંધા કાંટા બધા ખૂટી જાય કીધું તું ને પવન ચક્કી પાસે આવ્યો અહીંયા આવ્યો અરે આપણે આપણા ગામમાં આવી ગયા બહુ મજા મિત્રો અહીંયા ગામે આવી જવાની પછી કોને કોને દેહીમાં બહુ મજા આવે કોમેન્ટમાં જણાવજો મને ફરવાનું તો બહુ મજા આવે પણ ફરવા કરતાં દેહીમાં વધારે બહુ મજા આવે ડેરી છે ભવન ડેરી નાખી બધા ચાલો આપણે ભવન ડેરી તમને બતાવી દઉં હજારો ગામ રખડી લ્યો અને હજારો જગ્યા ફરી લ્યો તો એ મને તો મારા દાદાની ખાંભી આવીને તો દુનિયાની ખુશી મળે ઓ સિંદુરે રંગાણા સુરાપુરા થઈ પૂજાણા ઇતિહાસ અમર રાખ્યા એના રાહણ આપણે ઘરે જઈએ છીએ આ બાજથી પાછળની સાઈડ ના બાજથી જો હું હમણાં આવું આ એક અહીંયાથી ઢોરો છે આ જઈ રહ્યો મારો ગેટ આ બંધ છે ગેટ એટલે આપણે અહીંયાથી જ જવું પડશે પોગી ગયા
આ જોઈ રહ્યો અમારું ઘર. હા હવે નથી રસો બનાવી બની ગઈ. ઘડી ખમો બહુ બીવે છે. બીક તો લાગે જ ને. સાપ બાપ અહીંયા અત્યારે નહીં હોય સાપ તો હવે તો કઈ કરશે ને આપણે શાળા કરશું તો કરે ને. એ આપણી રૂમ તો ખુલ્લી છે હે. આ બધું તોડી આમ નાખ્યું તો જો. શું ગોદડા ને અહીંયા મિત્રો કેટલા વર્ષો 1 વર્ષ થઈ ગયું પછી આવી થઈ મમ્મીને બતાવો અમને ગોદડા કેમ રખડે. આખું ઘર ખંડિત થઈ ગયું. હમણાં મિત્રો 2-3 મહિના પછી પાછું આવવાનું થાય ઘર સારું કરવા. ગોદડા બતાવો. વિડીયો કોલ શરૂ છે. આપણો ડેલો જો ઓલી બાજુ છે ત્યાંથી કહું ને બધું ખડબડ બધું છે એટલે ત્યાંથી અવાતું નથી. અને આ બાજુ નકરો સાપ ને બધું એવું છે. જો તમે આ બાજુ બધું ખડ ને અહીંયા બધું પાણી છે. અહીંયા ખડ બધું ભાઈ વિડીયો કોલ કરે છે ઓલી બાજુ. આખું ઘર આમ ખંડેર થઈ ગયો જોવો તમે. અહીંયા રસોડું નથી. રસોડું અહીંયા બહાર કરતા ને અહીંયા જો આ છે ને અહીંયા રસોડું હતું. અહીંયા પાણી હતું. અહીંયા બાથરૂમ છે. પછી એકલી નાની કુંડી હતી છે ક્યાં છે? અહીંયા રે. આ બધું પેક છે અંદર. આ બધું અહીંયા કોઈ મતલબ મિત્રો કોઈ આવેલું જ છે ગામનું. બધી લાઇટ બાઇટ જો બધું આમ શું કહેવાય સુવિધ શરૂ જ છે. હા અહીંયા બધા ગામના આવે ને એટલે કોઈક ને કોઈક વસ્તુ લઈને જ જાય. બધું જો બધું શરૂ જ છે. આ ગેટે તોડેલું જ છે અહીંયાથી એટલે અહીંયા હે ને આવવાનું થાય મિત્રો કારણ કે બધું ઘર આખું નવેસથી બધું બનાવવાનું બધું તોડીને લોકડાઉનમાં આવા તારખું કરવામાં પાછું જો બધું થઈ ગયું. આયરો ખરો રેડી છે. આગળ એને વાંધો નથી એટલે ઓલી રૂમમાં નહીં વાંધો. રૂમમાં વાંધો નહીં આવે પણ આ સારું તો કરવું પડશે. આ બધું સારું જ કરવું પડશે. 0.5 માં તમને મિત્રો બતાડી દઉં હવે. આમ તો નહીં હોય છે કે હમ બહુ મોટી નથી. ઓલી રૂમમાં જાય છે. હા ચાવી નથી રેડી. ચાવી અમારી પાસે થોડી છે. બધું તૂટેલું. આ તમે તો જો શ્રી આપણી અંદર ખબર છે કબાટ જઈ રહ્યો ઢાકેલો છે ને એના કબાટ છે. એટલે 0.5 માં છે. 5 માં ઉતારીને તમને બતાવો એટલે બધું કવર થઈ જાય એક જ વારમાં. ગેટમાંથી આપણી પાસે ચાવી હોત ને તોય પણ આવત નહીં. અહીંયાથી પાછળથી ફરીને જવું પડે. આરી પવન ચક્કી બહુ મસ્ત દેખાય જુઓ. ભાઈ દૂધી છે. લઈ લે ભાઈ દૂધી લઈ લે હારી જશે. ઓહો હા જો દૂધી દૂધી લીધી દૂધી. દૂધી છે. ગોળી થઈ ગઈ છે. હા અહીંયા છે ને બધું હરખું. હલો દૂધી. ના રે ના કોણી થોડી ના હોય. સોડા પીવા આવ્યા અમે સોડા પી લઈ પેલા. હેલો મિત્રો ઘડીક ફોટા પાડવા ઉભા રહ્યા હતા. ફોટા પાડી લીધા. હવે આપણે જાય છે ઘરે. આ બ્લોગ અહીંયા જ હવે પૂરો કરી નાખીએ. હવે તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. બાય બાય.